ચોથો સ્કંદ 5મો અધ્યાય. વીરભદ્રે કરેલો દક્ષ યજ્ઞનો વિધ્વંસ અને દક્ષ વ્રત. શ્રી મૈત્રેયજી કહે છે, મહાદેવજીએ જ્યારે દેવર્ષિ નારદના મુખેથી સાંભળ્યું કે પોતાના પિતા દક્ષ દ્વારા અપમાનિત થવાને કારણે દેવી સતીએ પ્રાણ ત્યજી દીધા છે અને તેની યજ્ઞવેદીમાંથી પ્રગટ થયેલા ઋભુઓએ તેમના પાર્ષદોની સેનાને મારીને ભગાડી મૂકી છે, ત્યારે તેમને ઘણો જ ક્રોધ થઈ આવ્યો. તેમણે ઉગ્ર રૂપ ધારણ કરીને ક્રોધના માર્યા હોઠ પીસતા પીસતા પોતાની એક જટા ખેંચી ઉખાડી કે જે વીજળી અને અગ્નિની જ્વાળા જેવી પ્રકાશિત થઈ રહી હતી, અને એકાએક ઊભા થઈ જઈને ઘણા ગંભીર અટ્ટહાસ્ય સાથે તેને પૃથ્વી પર પટકી. તેથી તરત જ એક ઘણો ભારે લાંબો પહોળો પુરુષ ઉત્પન્ન થયો. તેનું શરીર એટલું વિશાળ હતું કે તે સ્વર્ગને સ્પર્શી રહ્યો હતો. તેને 1000 ભુજાઓ હતી, મેઘ સમાન શ્યામ વર્ણ હતો, સૂર્ય સમાન પ્રજ્વલિત 3 નેત્રો હતા, વિકરાળ દાઢો હતી અને અગ્નિની જ્વાળાઓ સમાન લાલ લાલ જટાઓ હતી. તેના ગળામાં નરમુંડો એટલે કે ખોપરીઓની માળા હતી અને હાથમાં જાત જાતના અસ્ત્ર શસ્ત્ર હતા. તેણે જ્યારે હાથ જોડીને પૂછ્યું, ભગવાન, હું શું કરું? ત્યારે ભગવાન ભૂતનાથે કહ્યું, હે વીર રુદ્ર, તું મારો અંશ છે, તેથી મારા પાર્ષદોનો અધિનાયક બનીને તું તરત જ જા અને દક્ષનો તથા તેના યજ્ઞનો નાશ કરી દે. પ્રિય વિદુરજી, દેવાધિદેવ ભગવાન શંકરે ક્રોધે ભરાઈને જ્યારે એવી આજ્ઞા કરી ત્યારે વીરભદ્ર તેમની પરિક્રમા કરીને પ્રસ્થાન માટે તૈયાર થઈ ગયા. તે સમયે તેમને એવું લાગવા માંડ્યું કે મારા વેગનો સામનો કરનારો આ સંસારમાં કોઈ નથી અને હું મહાનમાં મહાન વીરનું પણ બળ સહન કરી શકું એમ છું. તેઓ ભયંકર સિંહ ગર્જના કરતાં કરતાં એક અતિ કરાળ ત્રિશૂળ હાથમાં લઈને દક્ષના યજ્ઞમંડપ તરફ દોડ્યા. તેમનું ત્રિશૂળ સંસારનો સંહાર કરનારા મૃત્યુનો પણ સંહાર કરવાને સમર્થ હતું. ભગવાન રુદ્રના અન્ય પણ ઘણા બધા સેવકો ગર્જના કરતાં કરતાં તેમની પાછળ થઈ ગયા. તે સમયે વીરભદ્રના પગના નૂપુર વગેરે આભૂષણોનો ઘણો મોટો ધ્વનિ થઈ રહ્યો હતો. આ તરફ યજ્ઞશાળામાં બેઠેલા ઋત્વિજો, યજમાનો, સભાજનો તથા બીજા બ્રાહ્મણો અને બ્રાહ્મણ પત્નીઓએ જ્યારે ઉત્તર દિશા તરફ ધૂળ ઉડતી જોઈ ત્યારે તેઓ વિચારવા લાગ્યા, અરે, આ અંધારા જેવું કેમ થતું આવી રહ્યું છે? આ ધૂળ ક્યાંથી છવાઈ ગઈ? આ સમયે તો આંધી પણ ફૂંકાતી નથી અને ઉગ્ર દંડ આપનારા પ્રાચીન બરહી રાજા પણ જીવિત હોવાથી ક્યાંય લૂંટારાઓ ત્રાટકવાનો ભય પણ અસ્થાને છે. હમણાં તો ગાયોના આવવાનો પણ સમય થયો નથી, તો પછી આ ધૂળ આવી ક્યાંથી? શું આ જ સમયે સંસારનો પ્રલય તો નથી થનારો ને? ત્યારે દક્ષ પત્ની પ્રસૂતિ તેમજ અન્ય સ્ત્રીઓએ વ્યાકુળ થઈને કહ્યું, પ્રજાપતિ દક્ષે પોતાની બધી પુત્રીઓની સામે બિચારી નિરપરાધ સતીનો તિરસ્કાર કર્યો હતો. લાગે છે કે આ એ જ પાપનું ફળ છે, અથવા હોય ન હોય પણ સંહાર મૂર્તિ ભગવાન રુદ્રના અનાદરનું જ આ પરિણામ છે. પ્રલયકાળ ઉપસ્થિત થવાથી જે સમયે તેઓ એટલે કે ભગવાન રુદ્ર પોતાના જટાજૂટને વિખેરી નાખીને તથા શસ્ત્રો અસ્ત્રોથી સુસજ્જ પોતાની ભુજાઓને ધજાની જેમ ફેલાવીને તાંડવ નૃત્ય કરે છે, તે સમયે તેમના ત્રિશૂળના ફળોથી દિગ્ગજો વિંધાઈ જાય છે તથા તેમના મેઘગર્જના જેવા ભયંકર અટ્ટહાસ્યથી દિશાઓ ચીરાઈ જાય છે. તે સમયે તેમનું તેજ અસહ્ય બની જાય છે. તેઓ પોતાના ભવા ત્રાસા કરવાને કારણે ઘણા દુર્ધર્ષ જણાઈ આવે છે અને તેમની વિકરાળ દાઢોથી તારાઓ અસ્તવ્યસ્ત થઈ જાય છે. ક્રોધે ભરાયેલા તે ભગવાન શંકરને વારંવાર ક્રોધિત કરનારો મનુષ્ય સાક્ષાત વિધાતા જ કેમ ન હોય? શું ક્યારેય તેનું કલ્યાણ થઈ શકે? જે લોકો મહાત્મા દક્ષના યજ્ઞમાં બેઠા હતા તેઓ ભયને કારણે એકબીજા તરફ કાતર એટલે કે દયામણી નજરે નિહાળી રહ્યા હતા અને એવી જ જાતની વાતો કરી રહ્યા હતા. એટલામાં જ આકાશ અને પૃથ્વીમાં બધી બાજુએ હજારો ભયંકર ઉત્પાત થવા લાગ્યા. વિદુરજી, એ જ સમયે ધસી આવેલા રુદ્ર સેવકોએ મહાન યજ્ઞ મંડપને બધી બાજુએથી ઘેરી લીધો. તે બધાએ જાત જાતના અસ્ત્ર શસ્ત્ર ધારણ કરેલા હતા. તેમનામાં કેટલાક ઠીંગણા, કેટલાક ભૂરા રંગના, કેટલાક પીળા અને કેટલાક મગરના જેવા પેટ અને મોઢાવાળા હતા. તેમનામાંના કેટલાકે પ્રાગવંશ એટલે કે અર્થાત યજ્ઞશાળાના પૂર્વ અને પશ્ચિમના થાંભલાઓની વચ્ચે આડા મૂકેલા દંડાને તોડી નાખ્યો. કેટલાકે યજ્ઞશાળાની પશ્ચિમ બાજુએ રહેલી પત્ની શાળાને નષ્ટ કરી દીધી. કેટલાકે યજ્ઞશાળાની સામેની સભા મંડપને તથા મંડપની આગળ ઉત્તર બાજુએ રહેલી આગ્નિદ્રશાળાને તોડી નાખી. કેટલાકે યજમાન ગૃહ અને પાકશાળા એટલે કે રસોઈ ઘરને ભ્રષ્ટ કરી નાખ્યા.
કોઈએ યજ્ઞમાં પાત્રો ફોડી નાખ્યા, કોઈએ અગ્નિઓ હોલવી નાખ્યા, કોઈએ યજ્ઞકુંડોમાં પેશાબ કર્યો, કેટલાકે વેદીની સીમાના દોરડાઓ તોડી નાખ્યા, કેટલાક વળી મુનિઓને હેરાન કરવા લાગ્યા, કેટલાક સ્ત્રીઓને ડરાવવા ધમકાવવા લાગ્યા અને કોઈએ પોતાની પાસે થઈને ભાગતા દેવતાઓને પકડી લીધા. મણિમાને ભૃગુ ઋષિને બાંધી દીધા, વીરભદ્રે પ્રજાપતિ દક્ષને કેદ કરી લીધો તથા ચંડીશે પૂષાને અને નંદીશ્વરે ભગ દેવતાને પકડી લીધા. ભગવાન શંકરના પાર્ષદોની આ ભયંકર એટલે કે ધ્વંસ લીલા જોઈને તથા તેમણે કરેલા કાકરા પથ્થરોના મારાથી ઘણા તંગ આવીને ત્યાં જેટલા ઋત્વિજો, સભાજનો અને દેવતાઓ હતા તે તમામે તમામ આમ તેમ ભાગી છૂટ્યા. ભૃગુજી હાથમાં સ્ત્રુવા લઈ હવન કરી રહ્યા હતા. વીરભદ્રે તેમની દાઢી મૂછ ખેંચી લીધી, કારણ કે તેમણે પ્રજાપતિઓની સભામાં મૂછો આંબળીને મહાદેવજીનો ઉપહાસ કર્યો હતો. તેમણે ક્રોધે ભરાઈને ભગ દેવતાને પૃથ્વી પર પટકી દીધા અને તેમની આંખો કાઢી લીધી, કારણ કે જ્યારે દક્ષ દેવસભામાં શ્રી મહાદેવજીની નિંદા કરતા રહીને શાપ આપી રહ્યા હતા ત્યારે તેમણે દક્ષને ઈશારો કરીને એટલે કે આંખ મચકારીને ઉશ્કેર્યા હતા. ત્યાર પછી જેમ અનિરુદ્ધના લગ્ન વખતે બળરામજીએ કલિંગરાજના દાંત ઉખાડી નાખ્યા હતા તેવી જ રીતે તેમણે પૂષાના દાંત તોડી નાખ્યા, કારણ કે જ્યારે દક્ષે મહાદેવજીને ગાળો આપી હતી તે સમયે તે દાંત કાઢીને હસ્યા હતા. પછી તેઓ દક્ષની છાતી પર ચડી બેસીને તીક્ષ્ણ તલવારથી તેનું માથું કાપવા લાગ્યા, પણ ઘણો પ્રયત્ન કરવા છતાં પણ તેઓ તે સમયે તેને ધડથી અલગ કરી શક્યા નહીં. જ્યારે કોઈ પણ પ્રકારે અસ્ત્રો શસ્ત્રોથી દક્ષની ચામડી કપાઈ નહીં ત્યારે વીરભદ્રને ભારે આશ્ચર્ય થયું અને તેઓ ઘણીવાર સુધી વિચારતા રહ્યા. જ્યારે તેમણે યજ્ઞ મંડપમાં યજ્ઞના બલિ પશુઓને જે રીતે મરાતા જોયા હતા તે જ રીતે દક્ષરૂપી તે યજમાન પશુનું મસ્તક ધડથી અલગ કરી દીધું. આ જોઈને ભૂત, પ્રેત, પિશાચ વગેરે તો તેમના આ કાર્યની પ્રશંસા કરતા વાહ વાહ કરવા લાગ્યા અને દક્ષના પક્ષના લોકોમાં હાહાકાર મચી ગયો. વીરભદ્રે અત્યંત ક્રોધિત થઈને દક્ષનું માથું યજ્ઞના દક્ષિણાગ્નિમાં નાખી દીધું અને તે યજ્ઞશાળામાં આગ લગાડીને યજ્ઞનો વિધ્વંસ કર્યો અને પછી તેઓ કૈલાસ પર્વત પર પાછા ગયા. ચોથા સ્કંદ અંતર્ગત દક્ષ યજ્ઞ વિધ્વંસ નામનો 5મો અધ્યાય સમાપ્ત. ચોથો સ્કંદ, 6ઠ્ઠો અધ્યાય. બ્રહ્મા વગેરે દેવતાઓનું કૈલાસ જવું અને મહાદેવજીને મનાવવા. શ્રી મૈત્રેયજી કહે છે, હે વિદુરજી, આ પ્રમાણે જ્યારે રુદ્રના સેવકોએ દેવતાઓને હરાવી દીધા અને તેમના સઘળા અંગ પ્રત્યંગો ભૂત પ્રેતોના ત્રિશૂળ, પટ્ટીશ, ખડગ, ગદા, પરિઘ, મુદ્ગર વગેરે હથિયારોથી છિન્ન ભિન્ન થઈ ગયા ત્યારે તે ઋત્વિજો અને સભાજનો સહિત ઘણા જ ડરી જઈને બ્રહ્માજી પાસે જઈ પહોંચ્યા અને પ્રણામ કરી તેમને બધી હકીકત કહી સંભળાવી. ભગવાન બ્રહ્માજી અને સર્વાંતર્યામી નારાયણ પહેલાંથી જ આ ભાવિ ઉત્પાતને જાણતા હતા, તેથી જ તેઓ દક્ષના યજ્ઞમાં ગયા ન હતા. હવે દેવતાઓના મુખેથી ત્યાંની બધી વાત સાંભળીને તેમણે કહ્યું, દેવતાઓ પરમ સમર્થ તેજસ્વી પુરુષ વડે કોઈ દોષ થઈ જાય તો પણ કલ્યાણવાંછુ પુરુષ દ્વારા દોષ કરનાર વ્યક્તિ સાથે પ્રતિશોધની ભાવનાથી આચરણ કરવું જોઈએ નહીં. તેમ છતાં જો કરે તો તેનું કલ્યાણ થતું નથી. વળી તમે તો યજ્ઞમાં ભગવાન શંકરનો પ્રાપ્ય ભાગ નહીં આપીને તેમનો ઘણો મોટો અપરાધ કર્યો છે. પણ શંકરજી ઘણા જલ્દી પ્રસન્ન થનારા છે, તેથી તમે શુદ્ધ હૃદયથી તેમના ચરણોના શરણે જઈને તેમને પ્રસન્ન કરો, તેમની ક્ષમા માગો. દક્ષે દુર્વચનોરૂપી બાણોથી તેમનું હૃદય તો પહેલાંથી જ વિંધી નાખ્યું હતું. હવે વધારામાં તેમના પ્રિયા સતીજીનો વિયોગ થઈ ગયો છે. તેથી જો તમે ઈચ્છતા હો કે તે યજ્ઞ ફરીથી આરંભાઈને પૂર્ણ થાય તો પહેલાં જલ્દી જઈને તેમની પાસે પોતાના અપરાધો બદલ ક્ષમા માગો, અન્યથા તેમના કુદ્ર થવાથી લોકપાલો સમેત આ સમસ્ત લોકોનું પણ બચવું અસંભવ છે. ભગવાન શંકરનું શક્તિ સામર્થ્ય છે તે તેમનું પોતાનું છે. તેમના આ સામર્થ્યને ઋષિમુનિઓ, દેવતાઓ અને યજ્ઞ સ્વરૂપ દેવરાજ ઇન્દ્ર પણ નથી જાણતા અને નથી તો હું સ્વયં પણ જાણતો. પછી બીજાઓની તો વાત જ શી કરવી. આવી પરિસ્થિતિમાં તેમને શાંત કરવાનો ઉપાય કોણ કરી શકે?
દેવતાઓને આ પ્રમાણે કહીને બ્રહ્માજી તેમને પ્રજાપતિઓને અને પિતૃઓને સાથે લઈને પોતાના લોકમાંથી નીકળીને પર્વત શ્રેષ્ઠ કૈલાસમાં ગયા, કે જે ભગવાન શંકરનું પ્રિય ધામ છે. તે કૈલાસ પર ઔષધિ, તપ, મંત્ર, યોગ વગેરે ઉપાયોથી સિદ્ધિ પામેલા અને જન્મથી જ સિદ્ધિ દેવતાઓ નિત્ય નિવાસ કરે છે. કિન્નરો, ગંધર્વો, અપ્સરાઓ વગેરે હંમેશા ત્યાં વિદ્યમાન રહે છે. તેને મણિમય શિખરો છે, જે વિવિધ પ્રકારની ધાતુઓથી રંગબેરંગી લાગે છે. તેના પર અનેક પ્રકારના વૃક્ષો, લતાઓ, ઝાડીઓ વગેરે છવાયેલા છે, કે જેમાં ટોળે ટોળા જંગલી પશુઓ વિચરતા રહે છે. ત્યાં નિર્મળ જળના અનેક ઝરણા વહે છે અને ઘણી બધી ગહન ગુફાઓ અને ઊંચા શિખરો હોવાને કારણે તે પર્વત પોતાના પ્રિયતમોની સાથે વિહાર કરી રહેલી સિદ્ધ પત્નીઓનું ક્રીડા સ્થળ બનેલો છે. તે બધી બાજુએ મયુરોની કેકા, મંદાંધ ભમરાઓના ગુંજન, કોયલોના કુહુ કુહુ ધ્વનિ તથા અન્ય બીજા પક્ષીઓના કલરવથી ગુંજી રહ્યો છે. તેના કલ્પવૃક્ષો પોતાની ઊંચી ઊંચી ડાળીઓ હલાવી હલાવીને જાણે કે પક્ષીઓને નોતરી રહ્યા છે, તથા હાથીઓના હરવા ફરવાને કારણે તે કૈલાસ સ્વયં ચાલતો હોય તેવો અને ઝરણાઓના કલકલ ધ્વનિને લીધે સ્વયં વાતચીત કરતો હોય તેવો પ્રતીત થાય છે. મંદાર, પારિજાત, સરલ એટલે કે સરુ, તમાલ, શાલ, તાડ, કાંચનાર, અસન, અર્જુન વગેરે વૃક્ષોને લીધે તે પર્વત ઘણો જ સોહામણો લાગે છે. આંબા, કદંબ, નીપ, નાગ, પુન્નાગ, ચંપો, ગુલાબ, અશોક, બોરસલી, કુંદ, કુર્બક, સોનેરી, શતદલ કમળ, ઇલાયચી અને માલતીની મનોહર લતાઓ તથા કુબ્જક, મોગરો અને માધવીની વેલો પણ તેની શોભા વધારે છે. ફણસ, ગુલમોહર, પીપળ, અંજીર, વડ, ગુગળ, ભોજવૃક્ષ, ઔષધ જાતના વૃક્ષો એટલે કે કેળ વગેરે જે ફળ આવ્યા પછી કાપી નખાય છે, સોપારી, રાજપૂગ, જાંબુ, ખજૂર, આમળા, આંબા, પ્રિયાલ, મહુડા, ઇંગોરિયા વગેરે વિભિન્ન પ્રકારના વૃક્ષો તથા પોલા અને નક્કરવાસની ઝાડીઓથી તે પર્વત ઘણો જ મનોહર જણાય છે. તેના સરોવરમાં કુમુદ, ઉત્પલ, કહલાર, શત્રપત્ર વગેરે અનેક જાતના કમળ ખીલેલા રહે છે. તેમની શોભાથી મુગ્ધ થઈને કલરવ કરતા ટોળે ટોળા પક્ષીઓથી તે ઘણો જ સુંદર લાગે છે. ત્યાં અહીં તહીં હરણ, વાનર, સુવર, સિંહ, રીંછ, સાહુડી, નીલગાય, શરભ, વાઘ, કાળિયાર, મહીષ, કર્ણાંત્ર, એકપદ, અશ્વમુખ, વરુ અને કસ્તુરી મૃગો ઘૂમતા રહે છે. તથા ત્યાંના સરોવરોના કાંઠા કેળોની હારોથી ઘેરાયેલા હોવાને કારણે ઘણી શોભા પામે છે. તેની ચારે તરફ નંદા નામની નદી વહે છે, જેનું પવિત્ર જળ દેવી સતીના સ્નાન કરવાથી એથી અધિક પવિત્ર અને સુગંધિત થયેલું છે. ભગવાન ભૂતનાથના નિવાસસ્થાન એવા આ કૈલાસ પર્વતની આવી રમણીયતા જોઈને દેવતાઓને ઘણું આશ્ચર્ય થયું. ત્યાં તેમણે અલકા નામની એક સુરમ્ય નગરી જોઈ, સૌગંધિક વન પણ જોયું, કે જેમાં સર્વત્ર સુગંધ ફેલાવનારા સૌગંધિક નામના કમળ ખીલેલા હતા. તે નગરીની બહાર નંદા અને અલકનંદા નામની બે નદીઓ છે, જે તીર્થપાદ શ્રીહરિની ચરણરજના સંયોગથી અત્યંત પવિત્ર થયેલી છે. વિદુરજી તે નદીઓમાં રતિવિલાસથી થાકેલી દેવાંગનાઓ પોતપોતાના નિવાસસ્થાનેથી આવીને જળ ક્રીડા કરે છે અને તેમાં પ્રવેશીને પોતાના પ્રિયતમો પર જળ ઉલેચે છે. સ્નાનના સમયે તેમનું તાજેતરમાં લગાડેલું કુમકુમ ઓગળવાથી જળ પીળું થઈ જાય છે. તે કુમકુમ મિશ્રિત જળને હાથીઓ તરસ નહીં લાગવા છતાં પણ ગંધની લાલચમાં પોતે પીએ છે અને પોતાની હાથણીઓને પીવડાવે છે. અલકાપુરી પર ચાંદી, સુવર્ણ અને બહુમૂલ્ય મણીઓના બનેલા સેંકડો વિમાન છવાયેલા હતા, જેમાં અનેક યક્ષપત્નીઓ નિવાસ કરતી હતી. એમને કારણે તે વિશાળ નગરી વીજળી અને વાદળોથી છવાયેલા આકાશ જેવી જણાઈ આવતી હતી. યક્ષરાજ કુબેરની રાજધાની તે અલકાપુરીને પાછળ છોડીને દેવતાઓ સૌગંધિક વનમાં પ્રવેશ્યા. તે વન રંગબેરંગી ફળો, ફૂલો અને પાંદડાઓવાળા અનેક કલ્પવૃક્ષોથી સુશોભિત હતું. તેમાં કોકિલ વગેરે પક્ષીઓનો કલરવ અને ભમરાઓનો ગુંજરાવ થઈ રહ્યો હતો તથા તે વનમાં રાજહંસોના પરમપ્રિય કમળ પુષ્પોથી સુશોભિત અનેક સરોવરો હતા. તે વન જંગલી હાથીઓના શરીરનો ઘસારો લાગવાથી ઘસાયેલા હરિચંદન વૃક્ષોની સ્પર્શીને વાતા સુગંધિત વાયુ વડે યક્ષપત્નીઓના મનને
વિશેષ રૂપે વલોવી નાખતું હતું. ત્યાંની વાવડીઓના પગથિયા વૈદુર્ય મણીઓના બનેલા હતા. તેમાં ઘણા બધા કમળ ખીલેલા રહેતા હતા. ત્યાં અનેક કિન્નરો મોજ કરવા આવેલા હતા. આ પ્રમાણે તે વનની શોભા નિહાળતા દેવતાઓ થોડા આગળ વધ્યા ત્યારે તેમને નજીકમાં જ વડનું એક વૃક્ષ દેખાયું. તે વટ વૃક્ષ જોજન ઊંચું હતું તથા તેની ડાળીઓ 75 જોજન સુધી ફેલાયેલી હતી. તેની ચારે તરફ હંમેશા અવિચળ છાંયો થયેલો રહેતો હતો. તેથી ગરમીનું કષ્ટ ક્યારેય થતું ન હતું. તેમાં કોઈ પક્ષીનો માળો પણ ન હતો. તે મહાયોગમય અને મુમુક્ષુઓના આશ્રયભૂત વૃક્ષની નીચે દેવતાઓએ ભગવાન શંકરને વિરાજમાન જોયા. તેઓ સાક્ષાત ક્રોધહીન કાળ જેવા દેખાતા હતા. ભગવાન ભૂતનાથનું શ્રીઅંગ ઘણું જ શાંત હતું. સનકાદી શાંત સિદ્ધો અને સખા સ્વયં કુબેર યક્ષા રાક્ષસોના સ્વામી તેમની સેવા કરી રહ્યા હતા. જગતપતિ મહાદેવજી સમસ્ત સંસારના સુહદ છે. સ્નેહવશ સૌનું કલ્યાણ કરનારા છે. તેઓ લોક કલ્યાણ માટે જ ઉપાસના, ચિત્તની એકાગ્રતા, સમાધિ વગેરે સાધનોનું આચરણ કરતા રહે છે. સંધ્યાકાળના મેઘના જેવી કાંતિવાળા શરીર પર તેઓ તપસ્વીઓના ચિહ્નો ભસ્મ, દંડ, જટા અને મૃગચર્મ તેમજ મસ્તક પર ચંદ્રકલા એટલે કે બીજનો ચંદ્રમા ધારણ કરેલા છે. તેઓ એક દર્ભાસન પર બેઠા હતા અને અનેક સાધુ શ્રોતાઓ વચ્ચે શ્રી નારદજીના પૂછવાથી સનાતન બ્રહ્મનો ઉપદેશ આપી રહ્યા હતા. તેમનો ડાબો પગ જમણી જાંઘ પર રાખેલો હતો. તેઓ ડાબો હાથ ડાબા ઢીંચણ પર રાખી હાથના કાંડામાં રુદ્રાક્ષની માળા નાખી તર્કમુદ્રામાં વિરાજમાન હતા. તર્કમુદ્રાની વાત કરીએ તો તર્જનીને અંગૂઠા સાથે જોડીને બીજી આંગળીઓને પરસ્પર ભેગી કરીને ફેલાવી દેવાથી જે બંધ સિદ્ધ થાય છે તેને તર્ક મુદ્રા કહે છે. આનું નામ જ્ઞાન મુદ્રા પણ છે. તેઓ યોગપટ લાકડાની બનેલી હાથ ટેકણીનો સહારો લઈ એકાગ્રચિત્તે બ્રહ્માનંદ અનુભવી રહ્યા હતા. લોકપાલો સહિત સમસ્ત મુનિઓએ મનનશીલોમાં સર્વશ્રેષ્ઠ ભગવાન શંકરને હાથ જોડીને પ્રણામ કર્યા. જોકે સમસ્ત દેવતાઓ અને દૈત્યોના અધિપતિ પણ શ્રી મહાદેવજીના ચરણ કમળોની વંદના કરે છે. તો પણ તેઓ પોતાના સ્થાને શ્રી બ્રહ્માજીને આવેલા જોઈને તરત ઊભા થઈ ગયા અને જેમ વામન અવતારમાં પરમ પૂજ્ય વિષ્ણુ ભગવાને કશ્યપજીની વંદના કરી હતી તેવી જ રીતે માથું નમાવીને તેમને પ્રણામ કર્યા. આ પ્રમાણે શંકરજીની ચારે બાજુએ મહર્ષિઓ સમેત જે બીજા બધા સિદ્ધો બેઠા હતા તેમણે પણ બ્રહ્માજીને પ્રણામ કર્યા. બધાએ નમસ્કાર કરી લીધા અને પછી બ્રહ્માજીએ જેઓ અત્યાર સુધી પ્રણામની મુદ્રામાં જ ઊભા હતા ચંદ્રમૌલી ભગવાનને હસતા હસતા કહ્યું. શ્રી બ્રહ્માજીએ કહ્યું, હે દેવ, હું જાણું છું કે તમે સમસ્ત જગતના સ્વામી છો, કારણ કે વિશ્વની યોનિ અને શક્તિ એટલે કે પ્રકૃતિ અને તેના બીજ એવા શિવ પુરુષથી પર જે એક સરસ બ્રહ્મ છે તે તમે જ છો. હે ભગવાન, તમે કરોળિયાની જેમ જ પોતાના સ્વરૂપભૂત શિવ શક્તિ રૂપે ક્રીડા કરતા રહીને લીલાપૂર્વક જ સંસારની રચના, પાલન અને સંહાર કરતા રહો છો. તમે જ ધર્મ અને અર્થની પ્રાપ્તિ કરાવનારા વેદોના રક્ષણ માટે દક્ષને નિમિત્ત બનાવીને યજ્ઞ પ્રગટ કર્યો છે. તમારી જ બાંધેલી આ વર્ણાશ્રમની મર્યાદાઓ છે કે જેમનું નિયમનિષ્ઠ બ્રાહ્મણો શ્રદ્ધાપૂર્વક પાલન કરે છે. હે મંગલમય મહેશ્વર, તમે શુભ કર્મો કરનારાઓને સ્વર્ગલોક અથવા મોક્ષપદ આપો છો અને પાપ કર્મ કરનારાઓને ઘોર નરકોમાં નાખો છો. તો પછી કોઈ વ્યક્તિ માટે તે કર્મોનું ફળ ઉલટું કેમ થાય છે? જે મહાનુભાવો પોતાને તમારા ચરણોમાં સમર્પિત કરી દે છે, જેઓ સઘળા પ્રાણીઓમાં તમારું જ દર્શન કરે છે અને સઘળા જીવોને અભેદ દૃષ્ટિથી આત્મામાં જ જુએ છે, તેઓ પશુઓની જેમ ક્રોધને આધીન થતા નથી. આ સિવાય જે લોકો ભેદ બુદ્ધિના હોવાને કારણે કર્મોમાં જ આસક્ત છે, જેમનું અંતઃકરણ શુદ્ધ નથી, જેમનું ચિત્ત બીજાની ઉન્નતિ જોઈને રાત દિવસ બળતું રહે છે અને જે અજ્ઞાનીઓ મર્મભેદી દુર્વચનોથી બીજાઓના ચિત્ત દુભવ્યા કરે છે, તેવાઓને પણ મારવા એ તમારા જેવા મહાપુરુષો માટે ઉચિત નથી, કારણ કે તે બિચારાઓ તો વિધાતાના મારેલા જ છે. હે દેવાધિદેવ ભગવાન, કમળનાભની પ્રબળ માયાથી મોહિત થઈ જવાને કારણે જો કોઈ મનુષ્ય ક્યારેક કોઈ સ્થાને ભેદ બુદ્ધિ થાય છે તો પણ સાધુજનો પોતાના પર દુઃખ કાતર સ્વભાવને કારણે તેના
પર કૃપા જ કરે છે. ભાગ્યવશ જે કંઈ બનવા પામે છે તેને રોકવાનો તેઓ પ્રયત્ન કરતા નથી. હે પ્રભુ, તમે સર્વજ્ઞ છો. પરમ પુરુષ ભગવાનની દુસ્તર માયા તમારી બુદ્ધિને સ્પર્શી પણ શકે નથી. તેથી જેમનું ચિત્ત તેને વશીભૂત થઈને કર્મમાર્ગમાં આસક્ત થઈ રહ્યું છે તેમના વડે અપરાધ થઈ જાય તો પણ તેમના પર તમારે કૃપા જ કરવી જોઈએ. હે ભગવાન, તમે જે સઘળા યજ્ઞોને પૂર્ણ કરનારા છો, યજ્ઞ ભાગ મેળવવાનો પણ તમને પૂરો અધિકાર છે. તેમ છતાં દક્ષ યજ્ઞના આ બુદ્ધિહીન યાજકોએ તમને યજ્ઞ ભાગ આપ્યો નથી. એને લીધે જ આ યજ્ઞ તમારા દ્વારા વિધ્વસ્ત થયો છે. હવે તમે આ અધૂરા યજ્ઞનો પુનરુદ્ધાર કરવાની કૃપા કરો. હે પ્રભુ, એવું કરો કે જેથી યજમાન દક્ષ ફરી જીવતો થાય, ભગ દેવતાને આંખો મળી જાય, ભૃગુજીને દાઢી મૂછ આવી જાય અને પૂષાના પહેલાં હતા તેવા જ દાંત ફૂટી આવે. હે રુદ્રદેવ, અસ્ત્ર શસ્ત્ર અને પથ્થરોની ઝડીથી જે દેવતાઓ અને ઋત્વિજોના અંગ પ્રત્યંગ ઘાયલ થઈ ગયા છે તે તમારી કૃપાથી ફરી બરાબર થઈ જાય. યજ્ઞ સંપન્ન થવાથી જે કંઈ શેષ રહેશે તે સદાને માટે તમારો યજ્ઞ ભાગ હશે. હે યજ્ઞ વિધ્વંસક, આજે આ યજ્ઞ તમારા જ ભાગથી પૂર્ણ થાઓ. દક્ષે શાપ આપ્યો હતો કે તમને યજ્ઞ ભાગ નહીં મળે, પરંતુ બ્રહ્માજીએ કહ્યું કે તમને એટલે કે શંકરજીને યજ્ઞ ભાગ સદાને માટે મળશે. આ સાથે જ ચોથા સ્કંદ અંતર્ગત રુદ્ર સાંત્વન નામનો 6ઠ્ઠો અધ્યાય સમાપ્ત.